કાઢવા આવજો તમે બધા અને લેખિતમાં નોટિસ આપજો કોઈને એમ પોલીસ લઈને દબાવવા ન નીકળતા કે ભાઈ આ કાઢી નાખજો આ કાઢી નાખજો તમારી પાસે તાકાત નથી ખોટું બાંધકામ કરી લીધું છે ને કાઢવાની અને પતરાનું ખાલી સાયો કરવા રાખ્યું હોય એટલે તમારે બધાને નોટિસ આપો શું કહેવાય ધાક ધમકી આપો કાઢી નાખજો એટલે હાલો મારી ભેગા અમરેલીમાં તમને દેખાડું 25% છે ખોટું બાંધકામ પોલીસને આરે લઈને નીકળી પડો છો દબાવવા બધાને અને કહી દઉં છું આ રોડ ઉપર કોઈ એટલે કોઈ કાઢતા નહીં તમને લેખિત નોટિસ ન આપે તો ક્યાં સુધી અને નોટિસ આવે એટલે મને કહેજો આ ઊભી લાઈન છે કેટલા વર્ષોથી કરી દીધી છે સામેની આડી લાઈન છે તમને ભ્રષ્ટાચાર થાય છે રોડ બને છે ગટરનો 200 કરોડનો ભ્રષ્ટાચાર છે જ્યાં તમે કોઈ બોલતા નથી અત્યારે બધા જતાય છે વરસાદ આવે એટલે ઘરમાં પાણી નીકળે છે ગટરના બધાને અને શાંતિથી ધંધો કરે છે અને તમે શું કહેવાય ગધવા નીકળી ગયા છો બોલતું નથી એટલે કોઈ બધાના ચીઠા ખુલશે આ રોડ ઉપર કોઈ ગરંડાળી કરવા એવું ને બધાના ચીઠા ખુલશે અને તમારે ડિમોલેશન કરવું હોય તો હાલો હું તમને દેખાડું આની પહેલા ડિમોલેશનમાં મેં લેખિતમાં માગણી કરી છે અને લેખિતમાં પ્રૂફ સાથે આપ્યું છે કેટલું ખોટું બાંધકામ છે એ બધું લાઇબ્રેરી રોડે જાઓ બાયપાસે જાઓ નાના માણસોને સૈવજી ઠોકવાની તમે ચાલુ કરો અમરેલીમાં 17 બગીચા હતા ક્યાં છે બગીચા જે તમારી પાસે કોઈ જવાબ હું તમને 5 પ્રશ્ન પૂછીને જવાબ આપો પછી ડિમોલેશન કરવા નીકળો લેખિતમાં આદેશ વગર કોઈ આવતા નહીં આ રોડ ઉપર ધમકી દેવા કે આદેશ કરવા જઈ હોય તે ખપ કરતા રોડ ઉપર નીકળી જાવ છે શાંતિથી ધંધો કરે છે ધંધો નથી કરવા દેતા અને આ રોડ ઉપર કોઈ દીતા નહીં પાકી કાઢતા નહીં તમારી ત્યાં કોઈ હાલે ને તો મને કહેજો આપણે વરઘોડા ગેંગવાળા નથી જઈ હોય આ રોડ ઉપર જ તમારે પિન મારવાની ઈચ્છા થાય આ કાઢો ડિમોલેશન હું કઢવે આ બધા પાણીથી ઊભી લાઈન ખાલી કાઢીને દેખાડો તમારે આમ તાકાત હોય તો અને જેટલા નવા બંધકામ થયા છે કોઈ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા નથી એ કામ તમે મંજૂરી આપી દો તો પાર્કિંગમાં હોસ્પિટલના પાર્કિંગમાં શું કરી નાખ્યું છે મેડિકલ લેબોરેટરી કરી નાખી રોડ ઉપર પાર્કિંગ કરી નાખે જ્યાં કોઈ બોલતું નથી ઓય કાઢતા ન કોઈ અમિતભાઈ ભગત મને પૂછ્યા વગર કાઢતા નહીં કોઈ હું વાળો કાઢી નાખે તમારો કોઈ પૂછાવીનો મને પૂછાવીનો કાઢ્યું તો એને ડિમોલેશન કરવું તો પેલા આ કાઢે પછી આપણું કાઢે નહીં કીધું કાઢતો નહીં હવે તો મને કહી દે લાઈન બહાર છે આપણે તો પતરા બહાર છે ના એને પેલા એ કાઢવાનું પછી આપણા પતરા હા એટલું કાઢતા લો કાળુભાઈ